ઉનાળો આવી ગયો છે અને સાથે કેરીની સિઝન પણ. શું પ્રેગ્નન્સીમાં કેરી ખવાય કે ગરમ પડશે? ચાલો જાણીએ. કેરીમાં રહેલું નેચરલ સુગર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને મૂડ ફ્રેશ રાખે છે. કેરીમાં વિટામિન A, B6, વિટામિન C અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે, જે બાળકના વિકાસ માટે અત્યંત જરૂરી છે. કેરીમાં રહેલું આયર્ન લોહીના ટકા વધારે છે અને ફાઇબર રીચ હોવાથી કબજિયાતમાં પણ રાહત આપે છે. તેમાંથી મળતું પોટેશિયમ અને મેગ્નેશિયમ શરીરમાં થતા ઇલેક્ટ્રોલાઇટિક ઇમ્બેલેન્સને અટકાવે છે. પણ એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કેરીમાં નેચરલ સુગર ખૂબ જ વધારે હોય છે, એટલે જો તમારું વજન વધારે છે અથવા પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસની તકલીફ છે તો કેરી ખાવાનું ટાળવું જોઈએ અથવા ખૂબ ઓછી માત્રામાં લેવી જોઈએ. આયુર્વેદમાં કેરીને ઉષ્ણવીર્ય બતાવેલી છે, તેથી જેને ગેસ, એસિડિટી, અપચો કે ઉલટીની સમસ્યા હોય તેણે કેરીનો ઉપયોગ ટાળવો જોઈએ અથવા ઓછી માત્રામાં લેવી જોઈએ. સાથે કેરી તાજી, ઘરે પકાવેલી અને ઓછામાં ઓછી 30 મિનિટ પાણીમાં પલાળીને પછી જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કેરીના ગુણને સમજીએ અને હેલ્ધી રહીએ. તમને કેરી સાથે સૌથી વધારે શું ભાવે છે? મને કોમેન્ટ કરો અને આ રીલ તમારી પ્રેગ્નેન્ટ ફ્રેન્ડ્સને શેર કરો. જાણો, સમજો, ડરશો નહીં.